ચાલો પાઠ શરૂ કરીશું. જગત ચિંતામણી સૂત્ર. આ સૂત્ર ખૂબ જ સુંદર મજાનું સૂત્ર છે. આ સૂત્રની ઘણી બધી મહિમા છે. જગત ચિંતામણીના મહાત્મ્ય વિષયમાં આપણે વિચારી ન શકીએ એટલું બધું એમાંથી પ્રાપ્ત થાય એવું છે. આ સૂત્રની રચના કોણે કરી? જગત ચિંતામણી સૂત્રની રચના હા? ગૌતમ સ્વામી એને ગુરુજી સ્ટાર્ટિંગ નું આપણા આઈ થિંક એમણે બધાના કર્યું. વહાલા ગૌતમ સ્વામી. એવું હોય કે જે ગણધર ભગવંતો નું એમ જે ગણધર ભગવંતની પાઠ પરંપરા ચાલે ને એ ગણધર ભગવંતના સૂત્રો તે પરંપરામાં ચાલે. મહાવીર સ્વામી ભગવાને 11 શિષ્યોને ગણધર બનાવ્યા. 11 માંથી સુધર્મા સ્વામીનું આયુષ્ય અને બીજા એવા ઘણા બધા શાસન માટેની એવી યોગ્યતાના લક્ષણો સુધર્મા સ્વામીમાં જોવામાં આવ્યા. તો પરમાત્મા જીવંત હતા ને ત્યારે જ 11 માંથી 9 ગણધર ભગવંતો મોક્ષમાં ચાલ્યા ગયા હતા. તો એ 9 ગણધર ભગવંતો પોતાની પાઠ સુધર્મા સ્વામીને સોંપીને ગયા હતા. તો ગૌતમ સ્વામીને કેમ એ વખતે તો ગાડી ભગવાને કીધું હતું ને કે સુધારવા ધર્મ તે ગૌતમ સ્વામીને બી આપી શકત ને. આપી શકત પણ ભગવાને કીધું હતું કે સુધર્મા સ્વામીને પાઠ સોંપવો. એટલે સુધર્મા સ્વામીની યોગ્યતા બધા હવે જે બધા 12 અંગના જ્ઞાની હોય, દ્વાદશ અંગના જ્ઞાતા હોય, સૌથી વધુ એમાં શું છે કે સંસારના જીવોને સૌથી વધારે સમય સુધી સથવારો કોનો મળશે, છત્ર કોનું મળશે, એ બધું જોવાનું ને. સુધર્મા સ્વામી એ ગૌતમ સ્વામીના મોક્ષમાં ગયા 12 વર્ષ પછી મોક્ષમાં ગયા. તમને કેવળ પણ ગૌતમ સ્વામી તરફ થઈ ગયું. એનો ઉલ્લેખ એવો કઈ મળતો ખબર નથી એટલે મને. પણ ગૌતમ સ્વામી પહેલા નહીં થયું હોય. કેવલજ્ઞાન નતું થયું. કેવલજ્ઞાન સુધર્મા સ્વામી ગૌતમ સ્વામી પહેલા કેવલજ્ઞાન થયું હોય તો પછી કેવલજ્ઞાની પર્ષદાની અંદર ગણાય. તો પછી ગૌતમ સ્વામી સુધર્મા સ્વામીને પોતાનો ગણ ના સોંપી શકે. કેવલજ્ઞાન એના પછી થયું. એટલે મહાવીર સ્વામી ભગવાન મોક્ષમાં ગયા ત્યારે ગૌતમ સ્વામી કેવલજ્ઞાન થયું અને પછી ગૌતમ સ્વામી કેવલજ્ઞાન થયા અને પછી ગૌતમ સ્વામી મોક્ષમાં ગયા પછી ગૌતમ સ્વામીએ પોતાનો ગણ સુધર્મા સ્વામીને સોંપ્યો પછી સુધર્મા સ્વામીને કેવલજ્ઞાન થયું. એ પહેલા ન થયું કારણ કે પહેલા થયું તો પછી ગૌતમ સ્વામી સુધર્મા સ્વામીને ગણ ન સોંપે. કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી ગણ ન સોંપે. એવું હોય. કેવલજ્ઞાન પ્રાપ્તિ પહેલા સોંપે. એટલે એવો જ અર્થ થાય કે સુધર્મા સ્વામીને કેવલજ્ઞાન પછી થયું. પણ સુધર્મા સ્વામીના સૂત્રો આપણને મળ્યા એવું કહેવાય. લોગસ કરે ભંતે કે પછી અર્યંચયણમ વગેરે જે કોઈ પણ સૂત્ર આપણે બોલતા હોઈએ એ બધા સુધર્મા સ્વામીના સૂત્રો કહેવાય. ગણધર રચિત સૂત્ર એટલે ગણધરમાં કયા ગણધર ભગવંતે રચેલા સૂત્રો? તો સુધર્મા સ્વામી. બીજા ગણધર ભગવંતોએ જે સૂત્રોની રચના કરી હોય તો એ સૂત્રો એમના શિષ્યોને એમને ભણાવ્યા હોય પણ પછી એ શિષ્યની પરંપરા બધી સુધર્મા સ્વામીને સોંપી દે પછી એ એમના શિષ્યો અને એમના ગુરુ જે બધું જે જ્ઞાન હોય એમના પૂરતું જ રહે, એમનાથી આગળ ન જાય. સુધર્મા સ્વામીનું પછી ઘણું બધું આગળ વધે. એટલે આપણી પાસે જે આવ્યું બધું સુધર્મા સ્વામીનું આવ્યું. ગૌતમ સ્વામીનું રચેલું આપણી પાસે કઈ આવ્યું નહીં પણ એક સૂત્ર આવ્યું. એ છે જગત ચિંતામણી. ગૌતમ સ્વામીએ પણ શાસ્ત્ર વગેરે વિશેની ઘણી બધી રચનાઓ કરી. દ્વાદશાંગીની રચના કરી એટલે એમાં બધું જ આવી ગયું. પણ આ જગત ચિંતામણી એ દ્વાદશાંગીનો પાઠ નહોતો. જગત ચિંતામણી એક પરમાત્માની સ્તુતિ સ્વરૂપે છે. સ્તુતિ એટલે કે ચૈત્યવદન સ્વરૂપે છે. જે આપણે શાંતિ 16માં કે જય ચિંતામણી પાર્શ્વનાથ કે સિદ્ધાર્થ વદ્ય જે એવા બધા આપણે જે ચૈત્યવદન બોલીએ એવા પ્રકારનું એક ચૈત્યવદન છે જગત ચિંતામણી. એટલે જગત ચિંતામણી ચૈત્યવંદન કહેવાય. આપણે બોલી શકીએ ને ગુરુજી કોઈ ચૈત્ય હા, વંદન ની બદલે બોલાય ને. દેરાસરમાં ચૈત્યવંદન રૂપે જગત ચિંતામણી પણ બોલી શકાય. ઘણા લોકોને ખબર નથી હોતી એટલે નથી બોલતા હોતા. પછી એમ કહે કે જગત ચિંતામણી કઈ બોલવામાં નથી આવતું પ્લસ બહુ હાર્ડ છે એટલે ભૂલી ગયા. અરે એવું છે જ નહીં. બંને વસ્તુ રોંગ છે. એક તો ક્યાંય બોલવામાં નથી આવતું એવું નથી, પોતે બોલી શકે છે, પોતે નથી બોલતા. ચૈત્યવંદનમાં જગત ચિંતામણીથી પણ ચૈત્યવંદન કરી શકાય છે, આપણે કરતા નથી.
બીજું ઓપ્શન એ હાર્ડ નથી, આપણે તેને પ્રોપર છંદમાં લર્ન નથી કરતા. એ તો જગત ચિંતામણી હાર્ડ જ નથી. જે રીતે લર્ન કરવું જોઈએ એ રીતે લર્ન નથી કરતા, એટલે એ મિસ્ટેક છે. તો એટલે જગત ચિંતામણી ગૌતમ સ્વામીજી રચેલું. બીજી વસ્તુ, જગત ચિંતામણી રચવા માટે કોઈ વિશેષ પ્રયત્ન કે મારે એક રચના કરવી છે એવો વિચાર સુધા ગૌતમ સ્વામીએ નહીં કરેલો. ગૌતમ સ્વામી છે ને મહાવીર ભગવાનને અત્યંત સમર્પિત, એવા સમર્પિત કે એમને કઈ સવાલ થાય ને તો પોતે વિચારે ને તો જવાબ મળી જાય. એમની પાસે દ્વાદશાંગીનું જ્ઞાન હતું, 4 જ્ઞાનના સ્વામી હતા, ઘણું બધું હતું. પોતે ચાહે તો એ સવાલના જવાબ પોતે પોતે જ મેળવી શકે. હવે જે વસ્તુ તમે પોતે જ મેળવી શકતા હો એ વસ્તુ તમે કોઈ પર ડિપેન્ડ રહો? હમ? ના રહો. કેમ, તમે પિયર જાઓ તો રોટલી તમે બનાવો કે મમ્મીના હાથની ખાઓ? ત્યાં આરામ કરવા જઈએ છે. જસ્ટ એક ઓલું કે હવે હું કેમ કરું, મને આવું બધું નથી કરવું, મમ્મી મને રેડી આપે છે તો પછી મારે શા માટે મહેનત કરવાની? આ આપણી આળસ. બરાબર, આપણે એટલે મારી હું કઈ પિયર નથી દેતો, હું તો પિયર જ હોઉં. પણ આ આળસ, તો એટલે જ્યારે તૈયાર મળતું હોય તો આપણને નથી, તો આ સંસારના સુખ વિષયની વાત થઈ. ગૌતમ સ્વામીને આવી રીતે રેડીમાં ભગવાનના મુખેથી જવાબ સાંભળવા મળતા હોય, પછી ગૌતમ સ્વામી પોતે કેમ પ્રયત્ન કરે? પણ ગૌતમ સ્વામીમાં તે આળસ નતો, પરમાત્મા પ્રત્યેનો રાગ હતો, પરમાત્માની વાણી સાંભળવાનો મોહ હતો. ભગવાનના શબ્દો સાંભળવા મળે એટલે ભોજન પાણી બધું ભૂલી જાય, એવા ગૌતમ સ્વામી. એટલે ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્નો ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યા હતા ને. તો એમાં બધા, હવે આપણે જોઈએ તો આપણે આટલા સિમ્પલ સવાલો છે, આ તો કે એવા બહુ હાર્ડ સવાલ નથી, પણ આપણા ઉપકાર માટે કરીને પૂછ્યા. બધા ભવ્ય જીવોને જ્ઞાન પ્રાપ્તિ થાય એટલા માટે કરીને પૂછ્યા. ગૌતમ સ્વામીને પ્રભુના મુખેથી વાણી સાંભળવા મળે એટલા માટે કરીને પૂછ્યા. અને બીજું, પોતે વિચારવું ને પોતે જે જાણવું એના કરતા પ્રભુના મુખે સાંભળીને મેળવવું એ ઘણો વિશેષ લાભદાયક છે. એમાંથી પરમાત્માની તે ઘણી બધી વિશેષ કૃપા વરસે, એવા ઘણા બધા મોહથી ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યા હતા. જી તારિણીબેન. એટલે સર આપે કીધું એ જ વાત છે. આ જ વાત પૂજ્ય યશો વિજય ભક્તિ યોગાચાર્યજીએ કરી હતી કે ગૌતમ સ્વામી વરવા માટે જાય અને કોઈ પૂછે કે ભાઈ ગતિ કેટલી છે, તો આપણને ખબર છે ગતિ કેટલી છે, તો ગૌતમ સ્વામી એમને કે પુનશાળી તમને વાંધો ન હોય તો હું થોડીક વારમાં તમને જણાવું, હું મારા પ્રભુને પૂછીને જણાવું. અને પછી સાહેબે સભાને પ્રશ્ન કર્યો કે ગૌતમ સ્વામી કેમ જવાબ, આપણને ખબર છે ગતિ 4 છે, પણ એ છઠના પારણે ગયા હોય, હાથમાં ગોચરીનું પાત્ર હોય, એ લાવી અને મૂકે અને સીધા પ્રભુ પાસે જાય, પ્રભુને 3 પ્રદક્ષિણા આપે અને પ્રભુને પ્રશ્ન કરે કે પ્રભુ ગતિ કેટલી છે. અને કે ગૌતમ સ્વામી એવું કેમ કરતા હશે? એના 3 રીઝન હતા. સાહેબે કહ્યું, પહેલું કે મારા પ્રભુ બિરાજમાન છે તો મારે મારી બુદ્ધિ જ શેના માટે દોડાવવાની, ધેટ ઇઝ નંબર 1. નંબર 2, મારા પ્રભુ જ્ઞાની છે અને એ જે આ પદાર્થનો ઉઘાડ કરીને આપશે તેવું હું નહીં કરી શકું. મારા પ્રભુ જ્ઞાની છે. અને જે રીતે એ પ્રભુ કરીને ભંતે કરીને પ્રશ્ન પૂછતા, સામે ભગવાન ગોયમાં કરીને જવાબ આપતા, તો એ એટલું આમ એ ગોયમાં અત્યારે કેમ આટલું મંત્ર જેવું બની ગયું છે? કારણ કે ભગવાનના મોઢે સૌથી વધારે વાર લેવાયેલું કોઈ શબ્દ હોય તો ગોયમાં છે. અને સાહેબે છેલ્લી વાત કહી કે ઓલું શું હોય કે ગૌતમ સ્વામી ભગવાનને એક હદ વગરનો પ્યાર કરતા, એમનાથી ભગવાનની જુદાઈ જરાય સહન ન થતી. હવે પ્રભુ સંવત્સરણમાં દેશના આપીને પ્રભુ દેવછંદામાં બિરાજમાન છે, આમ સામે જ છે પ્રભુ, અહીંયા જ છે, પણ કારણ વગર વારે ઘડીએ પ્રભુની પાસે જવાય નહીં જવાય. તમારે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિને મળવું હોય તો કારણ વગર એમ દોડે દોડે ને હાયલા જવાય નહીં જવાય. તો ગૌતમ સ્વામી એમ કેમ તુમ સામને હો મેરે, તુમ્હે મિલને કો તડપે જિયા, એના જેવું હતું. તો એ બહાનું જ ગોતતા હોય, એમાં એમને આ એક ઉપાલંબ મળી ગયું આમનો ક્વેશ્ચન, એટલે પોતે જવાબ ન આપે, દોડે 6નું પારણું કર્યા વગર પ્રભુને 3 પ્રદક્ષિણા આપીને કે ભંતે
ગતિ કેટલી છે. અને પ્રભુ જે બોલે એટલે ત્યાં ઓળઘોળ થઈ જાય. એમને એક બહાનું મળી ગયું કે પ્રભુની સમક્ષ જવાનું, નજદીક જવાનું. પછી પાછા આવી અને હજી ગોશ્રીને વાપરીને ઓલા પુણ્યશાળીને જઈને કે મારા ભગવાને કહ્યું છે કે ગતિ 4 છે. અને સર ગૌતમ સ્વામીની એક બીજી બહુ જે મને વાત ટચ થાય છે ને હમણાં, એ કે જ્યારે વાસક્ષેપ કર્યો પ્રભુએ સુધર્મા સ્વામી પર 2 વાર વાસક્ષેપ થયો ત્યારે શાસન સ્થાપના દિવસે. એટલે એ ટાઈમે ગૌતમ સ્વામીને પણ આપણને ખબર પડે તો ગૌતમ સ્વામીને ન ખબર પડે કે પ્રભુની આખી પાઠ પરંપરા કોને મળશે? સુધર્મા સ્વામીને મળવાની. જેટલું છે બધું પ્રભુનું, જે બી તમે કહો, પ્રોપર્ટી કો, સંપત્તિ કો, જે કો, આખું શાસન કોને મળવાનું? સુધર્મા સ્વામીને. વારસો બધો સુધર્મા હા, સ્વામી. આજે મારી માં હોય, અમે 2 બહેનો હોઈએ ને બધું જ મારી બેનને આપી દે મારી દેખતા, મને એક આટલું હોય ને આપ્યું હોય, તો હું મારી માને આટલો પ્યાર કરી શકું? એમ થાય કે એને તો અંચાઈ કરી મારી સાથે. એમને ખબર છે કે બધું સુધર્મા સ્વામીને મળવાનું છે, પણ કઈ કામ હોય તો ગોયમાં આને પ્રતિબોધ કરી આવ, ગોયમાં આને આમ કરી આવ, ગોયમાં એક ક્ષણનો પ્રમાદ નહીં કર. અને બધો વારસો સુધર્મા સ્વામીને. તેમ છતાં આ હદ સુધી ગૌતમ સ્વામીએ જે પ્રભુને પ્યાર કર્યો છે, અનબિલીવેબલ પર્સનાલિટી એમ થાય. પ્રથમ ગણધર હું, એમને તો ઉપયોગ મૂકીને જોયું નહોતું વારસદાર ને. પાછા 5મા ગણધર. હા, એમણે તો ઉપયોગ મૂકીને ત્યારે જોયું નહોતું કે આ કારણસર પ્રભુએ કર્યું એ યોગ્ય જ છે, પ્રભુએ અન્યાય કશો નથી કર્યો. પણ એમને જ્ઞાનનો ઉપયોગ મૂકીને એવું કોઈ દિવસ ચેક નથી કર્યું કે કેમ સુધર્મા સ્વામીને આપ્યું, મને કેમ નહીં. એટલે આ કેટલી સરેન્ડરશીપ એમ. જી સર, પ્રકાશ. અને માનના શિખર પરથી ઉતરીને વિનયની ટોચ પર પહોંચવું એ સૌથી મુશ્કેલ કાર્ય. વેરી ટ્રુ, વેરી ટ્રુ સર. ને ગૌતમ સ્વામીજીની અંદર એ આવ્યું હતું. તો એવું જે ભવ્યતમ સૂત્ર એટલે કે ગૌતમ સ્વામીએ એક એમના હૃદયમાંથી નીકળેલા શબ્દો રૂપે જે સૂત્રની રચના કરી છે એ જગત ચિંતામણી સૂત્ર. અષ્ટાપજી તીર્થ એટલે એવું ભવ્યતમ તીર્થ કે ત્યાં આગળ સામાન્ય મનુષ્ય જઈ ન શકે. પ્રભુની આજ્ઞા લઈને ગૌતમ સ્વામી જાય છે. એમાં પછી વાત એવી સાંભળી છે કે ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે પ્રભુ, હું આ ભાવે મોક્ષમાં જઈશ કે નહીં? ત્યારે ગૌતમ પ્રભુ કહે છે કે હા, તમે આ જ ભાવમાં મોક્ષમાં જવાના છો. પછી અષ્ટાપચી તીર્થની પણ કઈ વાત કરી કે અષ્ટાપચી તીર્થની જે જીવ યાત્રા કરે તે જેવું નિયમમાં તે ભાવે મોક્ષમાં જાય. પછી ગૌતમ સ્વામી પ્રભુની આજ્ઞા લઈને અષ્ટાપચી તીર્થની યાત્રાએ જાય છે. અને ત્યાં અષ્ટાપચી તીર્થ એટલે નોર્મલ માણસોથી જઈ શકાય એવું ન હતું, કારણ કે તેના 8 પગથિયા અને એક પગથિયો 0.5 કિલોમીટર ઊંચો. એટલે સામાન્ય મનુષ્ય 0.5 કિલોમીટર ઊંચો એક પગથિયું, એવું એવા 8 પગથિયાને કેવી રીતે ચડી શકે? દોરી વડે કાંઈ જ કાર્ય ન કરી શકે ત્યાં. અને પછી ત્યાં જાય છે અને તાપસોને દેખે છે, 1500 તાપસોને દેખે છે. પછી બધું પછી બને છે. પેલા જગત ચિંતામણી રચના થાય છે. સૂર્યના કિરણો પકડીને ઉપર ચડી ગયા. સૂર્યના કિરણના સૂર્યના કિરણ પકડીને ઉપર ચડી ગયા. પછી ત્યાં અષ્ટાપચી તીર્થ પર તે ભરત મહારાજે ભરાવેલા 24 પરમાત્માને વંદના કરે છે. ત્યાં ભગવાનને એ જિનાલયને દેખતા એટલા બધા તેઓ આનંદિત થઈ ગયા કે એ સમયે એમના મુખમાંથી આ જે શબ્દો સરી પડ્યા હતા તે જગત ચિંતામણી સૂત્ર બન્યું. છે ને. અત્યારે શું થાય? દેવી દેવતાઓ થઈ ગયું. વિદ્યાધર મનુષ્યો અને દેવી દેવતાઓ. તો આવું સુંદર મજાનું સૂત્ર છે. અને તો એ સૂત્રની અંદર આપણે ગૌતમ સ્વામી પ્રભુની સ્તવના કરતા હોય તો આવા વિશેષ જ્ઞાની એ સામાન્ય શબ્દોમાં તો સ્તવના ન કરે, સામાન્ય રીતે પણ સ્તવના ન કરે. તો એ જે રાગ વગેરે જે છંદ વગેરે છે એ પણ મને પણ નથી ખબર. હું પણ અહીંયા દુબઈ આવ્યો હતો, હિતેશ ગુરુજી જે બધું રોલા છંદમાં જેમણે ગાયું હતું એ સાંભળીને મને પણ સમજ પડી હતી. પછી હું એ પ્રમાણે બોલતો હોઉં છું. અને આપણે એ રીતે બોલવું જોઈએ. જ્યારે રોલા ફર્સ્ટ છંદની વખત અંદર ગુરુજીએ સાંભળ્યો ને એ રાગ, ગુરુજી હમ, ઓટોમેટિકલી આવડી ગયું એ સૂત્ર ઇઝીલી પછી.
એ હમ ડિફિકલ્ટ પડતું હતું એ રાગમાં બોલવા માંડ્યા ને તો ઇઝીલી ઇઝીલી આવડી થઈ ગયું. જાય. હમ તો એવું આ જગત ચિંતામણી સૂત્ર છે. ચાલો આપણે શરૂ કરીએ. આમાં સવાલ કોઈ બી બોલે હા, પછી એટલે આપણે કે ચૈતન્યનંદ જે કરે રોજ આદિકાઠનું થયું તો આદિકાઠનું જ સવાલ બોલવાનું એવું હોય. તમને એ બોલો તો વધુ સારું, તો એક ભગવાનનું બધું થાય. આમાં કેવું હોય, તમારા ઘરમાં બધું એક કલરનું ફર્નિચર હોય તો સારું લાગે, પણ અલગ હોય તો અને એના એ ઉપર ભગવાન બેસવાથી કદાચ ના લાગે હોય નહીં. તો પણ ચાલે ને એ ભગવાન ત્યાં ઉપસ્થિત ના હોય ને બીજે કોઈ બી સવાલ બોલાય ને ચાલે ચાલે. તો બધું એક જેવું બોલો, એક ભગવાનનું, જોડ. તો એ બધું આખું જોડા એક ભગવાનનું ચૈત્યવંદન થયું કહેવાય. તો જગત ચિંતામણી પહેલા આદેશ માંગે, ઈચ્છા કરણ સંદેશા ભગવાન ચૈત્યવંદિત કરું ઈચ્છા. આગળ જેમ આપણે આદેશની વાત કરી હતી, ઈચ્છા કરણ સંદેશા ભગવાન ઈર્યાવ્યમ પરિક્રમામી ઈચ્છા કરણ પુઠ્ઠમ દિવસમ કામ્યો, એવી રીતે અહીંયા ઈચ્છા કરણ સંદેશા ભગવાન ચૈત્યવંદન કરું. ઈચ્છા કરણ સંદેશા ભગવાન એ શબ્દ સેમ છે. ભગવન આ શબ્દનો અર્થ આપણે પહેલા જાણેલો છે કે ભગ શબ્દનો 14 અર્થ થાય છે. એમાંથી 12 અર્થ ગ્રહણ કરવા. એવા ઈચ્છા કારેણ એટલે ઈચ્છાપૂર્વક, સંદેશ એટલે કે આજ્ઞા આપો. ઈચ્છા કારેણ ભગવાન સંદેશ, ઈચ્છાપૂર્વક હે ભગવંત આપ આજ્ઞા આપો. શાની આજ્ઞા આપો? તો કે ચૈત્ય વંદન કરું, એટલે કે મારે ચૈત્ય વંદન કરવું છે, પ્રભુ આપને વંદના કરવી છે. ચૈત્ય એટલે આ શબ્દના અર્થને પણ આપણે પહેલા જાણ્યો હતો શાયદ. પ્રભુના જ્યાં પારણા થયા હોય તે સ્થાન, પ્રભુનું જ્યાં કલ્યાણક થયું હોય તે સ્થાન, તે સ્થાને ભરાવેલું પ્રભુનું બિંબ હોય કે પ્રભુના પગલા હોય તેને ચૈત્ય કહેવાય. જે સ્થાન ઉપર પ્રભુએ કોઈ તપનું પારણું કર્યું છે કે કોઈ અ, પરમાત્માનું કોઈક કલ્યાણક થયું છે, અને એ કલ્યાણકના કે એ તપના પારણાને એ ભૂમિ ઉપર જે સ્તૂપ રચાયા છે, અથવા જે પગલા સ્થપાયા છે, અથવા જે ત્યાં એમના બિંબ રચાયા છે, બિંબ એટલે કે ભગવાનની પ્રતિમા જે ભરાવાય છે, તે સ્થાનને ચૈત્ય કહેવાય. મૂળ તેને કહેવાય. પછી આ તો બહુ ઓછા થઈ ગયા, આપણે દેવસ્થાનને ચૈત્ય કહીએ છીએ. તે પછી તેના જે કોપી જે બન્યા હોય ને તેને પણ ચૈત્ય કહેવાય. એટલે પગલા સ્તૂપ, એટલે સ્તૂપ તો શું હોય કે આમ સ્તૂપ બનાવીને ઉપર પગલા હોય એવી રીતે હોય. એટલે એ પગલા કે બિંબ એ જે ચૈત્ય છે, પછી એમાંથી એના સમાન બીજા જે બન્યા છે એ પણ ચૈત્ય. પણ ફર્સ્ટ જ્યાં પ્રભુનું કોઈ કલ્યાણક કે એમનું પારણું થયું છે તે સ્થાન. એટલે ચૈત્ય વંદન એટલે કે પ્રભુને વંદના કરવી. તો પ્રભુને સામાન્ય રીતે નહીં, ચૈત્ય શબ્દનો અર્થ થાય પ્રભુના કોઈ આલંબનથી ત્યાં પ્રભુને યાદ કરીને પ્રભુને વંદના કરવી, તે ચૈત્ય વંદન. કોઈક રીતે આવા તપસ્વી પ્રભુ, આ સ્થાને જેમનો જન્મ થયો છે તે પ્રભુ, આ સ્થાને પ્રભુ નિર્વાણ પદને પામ્યા છે, આ પ્રભુએ આ સ્થાને પ્રભુએ સંયમ ગ્રહણ કર્યું છે, તે રીતે કોઈ એવી રીતે પ્રભુ એ પ્રભુને. તો ચૈત્ય વંદન પછી નોર્મલ દેરાસર કેમ હોય? પેલું છે ને એની કોપી છે તે નોર્મલ થઈ. પછી જેટલા દેરાસર બધા કોપી કહેવાય એમ. એટલે એને યાદ કરીને એના ઓલા એના હા, પછી એના આલંબનથી એના સમાન બીજા બધા બન્યા હોય એટલે બધા જ દેરાસરને ચૈત્ય કહેવાય. પણ ચૈત્ય આવી રીતે ચૈત્ય કહેવાય એમ. એટલે આપણે સામાન્ય ખાલી ચૈત્ય શબ્દનો અર્થ ચૈત્ય એમ દેરાસર એટલું કરી દઈએ, પણ દેરાસર કેમ કહેવાય એ થોડી ખબર હોય તો વધારે આપણને. એટલે કલ્યાણક ભૂમિની સ્પર્શના, કલ્યાણક ભૂમિની યાત્રાનું મહત્વ એટલે વધારે. એટલે કલ્યાણક ભૂમિની યાત્રા અવશ્યથી કરવી. તમને એવો ચાન્સ મળે કે આજે હવે ક્યાંક જઈ શકાય એમ છે, આ વેકેશનમાં કંઈક યાત્રાએ જવું છે, તો
ક્યાં વધારે સારી ફેસિલિટી હશે ત્યાં જવું, એવો વિચાર કરીએ. ક્યાં કન્વિનિયન્સી વધારે હશે, જ્યાં આગળ આપણે બાય એર પહોંચીને પછી અડધો કલાકમાં પહોંચી જવાતું હોય અથવા ડાયરેક્ટ ત્યાં પહોંચી શકાતું હોય એવી જગ્યાએ જવું. આવો વિચાર કરવા કરતા કઈ પરમાત્માની કલ્યાણક ભૂમિ છે જેની મેં યાત્રા નથી કરી, હું ત્યાં જાઉં, એવી ભાવના ભાવે. ગિરનાર એ કલ્યાણક ભૂમિ છે ગુજરાતમાં, બાકી કલ્યાણક ભૂમિ નથી બીજી, ગુજરાતની બહાર છે. બિહારમાં ત્યાં વધારે છે, યુપીમાં ને, પણ ગુજરાતમાં માત્ર ગિરનાર છે. એટલે હવે યાત્રા કરવાનું મન થાય તો કલ્યાણક ભૂમિને પહેલા યાદ કરવી. બીજી કઈ તો છે એ કે તઈ ત્યાં આગળ આપણને 120 કલ્યાણકો તમે નહીં, નહીં, જોવો. થોડી આમ નજીક નજીક. તમે પાવાપુરી, સમયશિખર, ચંપાપુરી, અયોધ્યા, બધું ઘણું બધું છે ને. જી એટલે હવે ભગવાનની સામે ઢોકળાને બધું ચડાવીને કોઈ બી એટલે ભગવાનનું જે હોય આપણે ચૌથેશ્વર બી જઈએ, ઓકે, તો દસમના જે ચડાવવા હોય, ઓકે, અને એ વસ્તુ તમને ચાલુ દિવસે તમને ઓછા ચડાવવામાં મળે, તો મહત્વ કયું દસમના? જ્યાં તમારા ભાવ વધે એનું મહત્વ. ઘણા લોકો એમ કે ને કાલથી અમે દસમના લીધે ચાલુ દિવસે બી અમને આ વસ્તુ ઓછામાં, મતલબ ઘણી વખત પબ્લિક હોય તો એમને બી કરવા મળે. જો એમને દેખાવ કરવાની વસ્તુ અલગ છે, દસમના પરમાત્માના કલ્યાણકના આલંબનથી મારે પરમાત્માની ભક્તિ કરવી છે અને એ દિવસે મને ધજા લાભ મળ્યો એવો વિચાર આવો તો એ હજી ભાવ વૃદ્ધિ માટે નિમિત્ત બને તો તે સારું છે. પણ દસમના દિવસે હું તો બધા કહી શકું છું મેં તો દસમના ધજા ચડાઈ, આમ લોકોને કહેવા માટે કરવું તેનો કોઈ અર્થ નથી. એટલે જ્યાં તમારા ભાવોની વૃદ્ધિ થાય એવા પ્રકારે તમે કરી શકો એ તમારા માટે વધારે લાભદાયક. હવે દસમના દિવસે કંઈક ધજા ચડાવતો રોજ કે દર દસમના એ રીતે ના આવતું હોય, એટલે પૂજા, આ આરતી પક્ષાલ તમને ચડાવ લેવો છે, હવે તમે દસમના દિવસે ચડાવ બહુ ઉપર જતો અને તમારા બજેટથી વધારે જતું હોય તો તમે હું થોડુંક 2-5 લાખની લોન લઈ લઈશ, ચડાવો લઈ લો, તો એવી રીતે ચડાવો ન લેવો. ભાવથી. પણ તમારી શક્તિ છે તો લેવો, શક્તિ નથી તો ચડાવો ન લેવો. અને એ વસ્તુ તમને બીજા દિવસે કરવા મળે, એટલે જે દિવસે બીજા દિવસે તમને ઓછામાં મળી જતું હોય તો તમારું બજેટ જેટલું હોય એ પ્રમાણમાં તમને મળી જતું હોય તો તેમાં લેવો. બજેટ એટલે તમારી પાસે એટલી સંપત્તિ હોવી, બસ એ બજેટ. તમારે ઉછીના હા, કરવો. તમારે ઉધાર લઈને કરવું પડે તેવા પ્રકારે તે ચડાવવા ના બોલાય કોઈ રીતે. આ દિવસનું વધારે કહેવાય. એ દિવસનું તમે પહોંચી શકો અને તમે એ દિવસમાં તમને ભાવ વધી રહ્યા છે તો એ દિવસમાં પણ જો તમારો ખાલી મોહ વધી રહ્યો છે તો એ દિવસનો પણ મહત્વ નહીં. એટલે તમારી ભક્તિ કઈ રીતે વધારે સારી થાય છે એ તમારે જોવાનું. અને એવું બને કે તમે એવો કોઈ વિશેષ દિવસે તમે ત્યાં નથી ગયા, તમે ઓડ દિવસે ગયા છો તો પછી ત્યારે તે મુહૂર્ત ના જોવા બેસાય, આજે જ લાભ લઈ લઈએ. કેમ કે તમે ગયા છો આઠમના અને પછી દસમનો લાભ લઈશ, આજે દસમ લખાઈ દો પછી તો એ લોકો કરી લેશે, એવું નહીં કરવાનું. તમે સ્નાતક પૂજા લખાવી દો એ લોકો કરી દેશે, તેવી રીતે સ્નાતક પૂજાનો લાભ તમને ન મળે. પોતે જ પોતે available કરવાનું, હા, પોતે લાભ લેવાનો. જૈન શાસન છે ને પેલો બ્રાહ્મણ વાળું નથી માનતું. એ પૂજા કરી લે અને બસ મારામાંથી આટલો જાપ કરાયો મેં તો આટલા હવનો કરાયા. અરે કરાયા શું, તમે પોતે કરો તો લાભ થાય. અહીંયા તમારે પોતે ભગવાનની પૂજા કરવાની. એટલે આપણે ત્યાં પૂજારી શબ્દનો ઉપયોગ પૂજા કરવા માટે નથી વપરાતો. પૂજારી જેને કહીએ ને, મંદિરોમાં પૂજારી હોય ને એ પોતે પૂજા કરે એટલે પૂજારી. જૈન શાસનના દરેક શ્રાવક પૂજારી કહેવાય. દરેક શ્રાવક પૂજા કરે અને જેને પૂજારી કહીએ છીએ ને એ પૂજા ના કરે, એ પૂજારીઓને હેલ્પ કરે. પૂજારીઓ એટલે કે શ્રાવકોને હેલ્પ કરે. તો આપણે ત્યાં જે પૂજા કરે દેશમાં તો કેવું, કચ્છમાં તો બધા કેવું છે, કોઈ ઘર જ નહીં. એ ઘર નથી અને ત્યાં આપણે જે રાખીએ છીએ એ વ્યવસ્થા ગોઠવી છે, પણ એ એક વ્યવસ્થા રૂપે થઈ ગયું. પણ મુખ્ય આપણે શ્રાવકોએ પૂજા કરવી જોઈએ. અને એટલા માટે કરીને ઘણા લોકો એવું કરે ને કે ત્યાં આગળ થોડાક 2-4 ઘર પણ ત્યાં વસાવે અને એમને પૈસા પહોંચાય, તમે રહો આ ગામમાં રહો. એ જો ગામથી બહાર નીકળે તો વધારે કમાઈ શકે છે, પણ
એ ગામમાં જૈનો નહીં રહે ને એટલા માટે એમને ત્યાં રહેવાનું કહે ને એટલે એટલા પૈસા એમને ત્યાં પહોંચાડે કે અમે તમને પૈસા આપીએ છીએ, તમે ત્યાં રહો. આ ખાલી આ જિનાલય સચ્ચો અહીંયા થોડું ગુરુ ભગવંતોને આવાગમન હોય તો તમને લાભ મળે. આવો કોઈ આર્થિક રૂપે જે નબળા હોય તેમને કોઈને એવી રીતે એમને હેલ્પ પણ થઈ જાય. અને એ ગામમાં શ્રાવકો રહે પણ ખરા ને તે પોતે એ તો જ્યાં રહેશે ત્યાં ભક્તિ કરવાના જ છે. ફૂલ જ્યાં રહે ત્યાં સુગંધ આપવાનું જ છે. એટલે શ્રાવક જ્યાં રહેશે ત્યાં પરમાત્મા પૂજા કરશે તો પરમાત્માની પૂજા વગેરે પણ થશે. આવું કરતા હોય છે. એ કરવું વધારે ઉત્તમ છે. એમાં તમારે હિસાબ ન દેખાઈ શકે કે પૂજારી તમારો કોસ્ટમાં કાઉન્ટિંગ થઈ જાય કે 5,000 સેલેરી, 2,000 બીજો એક્સ્ટ્રા ખર્ચો, દેરાસરનો 3,000 ખર્ચો, ટોટલ 10,000માં આપણું દેરાસર ચાલશે. પેલા શ્રાવકમાં એવી રીતે ગણતરી ન થાય. પણ એ હિસાબથી જિનાલય ન ચાલે. રાજમહેલનો ખર્ચો કેટલો? એ રાજમહેલના ખર્ચાની ગણતરી ના હોય, એનો હિસાબ ન હોય. એ રાજમહેલ છે. તો આવું છે જગચિંતામણ સૂત્ર. ચાલો હવે આપણે શરૂ કરીએ. ચૈત્ય વંદન કરું. આ શબ્દનો અર્થ આપણે પહેલા જાણ્યો. ચૈત્ય એટલે ભગવાન, પ્રતિમાજી. પરંતુ ભગવાન કેવી રીતે એ વાત આપણે કહીએ તો અષ્ટાબજ્ય તીર્થને ચૈત્ય વંદન કેમ કહ્યું? તો અષ્ટાબજ્ય તીર્થ ઋષભદેવ પરમાત્માની નિર્વાણ કલ્યાણક ભૂમિ એટલે ચૈત્ય. એટલે ત્યાં એ ચૈત્યને પ્રભુને વંદના કરવી તે ચૈત્ય વંદન. એ ભૂમિ પર જે જિનાલય છે તે ચૈત્ય અને એમને વંદના એટલે ચૈત્ય વંદન તો કરવું. ત્યાં ઋષભદેવ છે. 24 ભગવાન છે પણ ત્યાં ઋષભદેવ ભગવાન ત્યાંથી મોક્ષમાં ગયા ને, અષ્ટાપદથી મોક્ષમાં ગયા. પણ એ એમને મહાવીર સ્વામી સમજીને ચૈતન્યની રચના કરી ને. ના ના તો મહાવીર અમર સ્વામી- ભગવાન એમાં કેમ મહાવીર સ્વામી નામ? ગૌતમ સ્વામીએ કર્યું એમ બોલ્યા ને એટલે ચૈત્ય એના વંદન કર્યા. ચૌવીસમ પીજીડવર જયંતુ અપરિહય શાસન. 24 જિનેશ્વર ભગવંતોનું નામ અંદર છે. છે જ. જગ ચિંતામણી, ભવ્ય જીવો માટે ચિંતામણી સમાન એવા જગ એટલે જગત, જગત માટે એટલે કે ભવ્ય જીવો માટે. જગત આખા વિશ્વની અંદર જો જેને બિઝનેસ કરવો હોય ને એટલે બધી જ જગ્યાએ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય. અહીંથી આમ કહીશું આમાંથી આટલા પૈસા મળી જશે, અહીંયાથી આમ કરી આમ મળી જશે, બધીને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી દેખાયા કરે. અને જે ગુંડો હોય ને અને બધા માણસની અંદર કાંઈ ને કાંઈ નેગેટિવિટી દેખાયા જ કરતી હોય. ભૂંડ હોય ને એને બધી જ જગ્યાએ ગંદકી દેખાય જ કરતી હોય. અને જે સજ્જન હોય ને એને બધી જ જગ્યાએ સદગુણો દેખાયા કરતા હોય. એટલે બધી જગ્યા પર દેખનારની નજરમાં ફરક છે, બાકી છે તો બધું કોમન જ છે. એના માટે જગ્યા બદલાઈ નથી જતી. તો જ્યારે જગત કહીએ એટલે જગતના બધા જીવો ભવ્ય જીવો કહી દીધા. એટલે ભવ્ય જીવો માટે એટલે કે આખા જગત માટે જે ચિંતામણી સમાન છે એવા પ્રભુ. ચિંતામણી શું કાર્ય કરે? આપણે જે ઈચ્છા કરીએ એ પૂરું કરે. લોખંડ એ પારસ મળે. ચિંતામણી ઈચ્છાને પૂરી કરે. તો આપણે જગતના ભવ્ય જીવોની જે ઈચ્છા છે, શું ઈચ્છા? મને સુખ જોઈએ છે, મને દુઃખથી મુક્તિ જોઈએ છે. તે જે કંઈ પણ ઈચ્છા છે તે દરેક ઈચ્છાને સંપૂર્ણ કરી આપનારા, દુઃખથી વિરામ અને સુખની પ્રાપ્તિ માટે જે ચિંતામણી સમાન છે તેવા પ્રભુજી. અને જગ નાહ, અહીંયા જગ નાહ નથી, જગ હ નાહ છે. હવે જગ હ એવું હ અક્ષર અહીંયા કેવી રીતે એડ કરવાનો આ સૂત્રમાં તો આપણે જોઈએ આમાં. તો અહીંયા તો બધે જગ નાહ એવું જ લખેલું વાંચવા મળે. તો જગ હ કેવી રીતે સમજવાનું? તો કે આપણે તમે એને છંદમાં બોલીશું ને, રોલા છંદની અંદર આ સૂત્ર છે, તો છંદમાં બોલીશું ને તો જગ નાહ બરાબર નહીં બેસે. જગ હ નાહ બોલીશું તો બરાબર બેસશે. એટલે એના પરથી આપણને એક અંદાજો આવે કે અહીંયા હ હોય તો બેસે છે, મતલબ કે હ છે. અને કોઈક જૂની પુસ્તકોમાં હ લખેલો પણ હોય છે. અને હ હોય અને ન હોય એમાં ફર્ક શું? તો કે જગ એટલે જગત થાય ને જગત એટલે જગત થાય. પણ આખો શબ્દ જગત છે. અને જગતના
તનો પ્રાકૃત ભાષાની અંદર જગહ થઈ જાય, એટલે જગહ છે. જગહ નાહ, નાહ એટલે કે નાથ. નાથ કોને કહેવાય? જેનો જેનો હાથ આપણે જે નાથને જે સન્માર્ગે લઈ જાય તેને નાથ કહેવાય. નાથ હા, નાથ એટલે આમાં તો ખાલી ભવ્ય જોડે નાથ એટલું જ લખ્યું છે. નાથવામાં આવે ને, પશુને નાથે એટલે શું કરે? બળદને નાથે ને, નાથેલો બળદ, તો ખબર છે? બાંધે ડ્રાઈવ કરે એટલે એને હા, એને રસ્તો બતાવે. ડ્રાઈવ નહીં, એને એ નાકમાંથી એક રસ્સી પસાર કરેલી હોય, છેદેલું હોય, કાણું એને પાડેલું હોય વચ્ચે, અને રસ્સી, અને એનાથી એને જે ડ્રાઈવ તરફનું ખેંચે કરે. બળદ એ તરફ વળે, હા, આ બાજુ ખેંચે ડ્રાઈવ બળદ કરે. આમ વળે, તો એ નાથેલો કહેવાય. પરંતુ એમાં એને જે દુઃખ આપવું તે નાથવું ન કહેવાય. નાથવું એટલે કે તેને વાળવું. જ્યાં દોરે ત્યાં ગાય દોરે ત્યાં એવું કંઈક બોલે ને, હમ જ્યાં વળાવે ત્યાં વળે. હા, એટલે નાથવુંનો શબ્દનો અર્થ એવો થાય કે વાળવું, જે તરફ જવાનું છે તે તરફ લઈ જવું, તેને નાથ કહેવાય કહેવાય. નાથવું. પણ એ નાથવા, પશુને નાથવા માટે કરીને એના નાકમાં કાણું પાડે એ પાપ ક્રિયા છે. પણ પરમાત્મા જે નાથ છે ને, એ આપણને માર્ગ બતાવે છે. એટલે આપણને નાથે છે, આપણને નાથે છે એટલે કે આપણને જે બાજુ વળવાનું છે ને એ બાજુ વાળે છે. પણ એમાં આપણને દુઃખ નથી મળતું, આપણે કે રસ્તે નથી બાંધી, પણ આપણને માર્ગ પર લઈ જાય છે. એટલે જે જગતના જીવોને જ્યાં જવાનું છે તે તરફ લઈ જનારા છે, તે નાથ કહેવાય. એટલે આપણે એવું કોણ કરે? તો એનો સામાન્યથી બળદને ચલાવનારા બળદનો માલિક હોય, તેવી રીતે આપણને ચલાવનારા આપણા માલિક હોય. એટલે આપણે તેને જગતના નાથ શબ્દનો ઉપયોગ આપણે સ્વામી માલિક તરીકેનો કરીએ. આપણે તેમને આપણા માલિક તરીકેનો સ્વીકાર કરીએ, કે જે આપણને, આપણે કેવા બળદ જેવા છીએ. બળદમાં બુદ્ધિ ન હોય. એક એવી નાની સ્ટોરી હતી ને, સાહેબ પેલા વચ્ચે કઈ પણ હશે, કે એક ખેડૂત હતો, અને પેલું હોય ને, કુવા પાસે અવાડો હોય, અને અવાડા પાસે તો એ પાણી નીકળવાનું હતું, રેન્ટથી, કુવામાંથી રેન્ટથી પાણી કાઢવાનું હતું. તો એણે એક લાકડું રાખ્યું, તો એક ગોઠવણ કરી, અને આમ અ, અંદર ચેનલ ટાઈપનું ગોઠવ્યું, અંદર એક વચ્ચે વચ્ચે વાડકા 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 ટાઈપનું હોય, કે બળદને આમ ફરાવવામાં આવે, બળદ ચક્કર લગાવે, અને પેલું લાકડું આખું ફરે, એટલે એનાથી પેલું કુવાની જે આખી જે ચેનલ હોય ને તે ફરે, ને એનામાં જે વાડકા લાગે ને એ ફરે, ને કુવામાંથી પાણી બહાર આવે. ઈથી રસ્તી કાઢે. એ તો શેરડીનો રસ કાઢે, અત્યારે એવું બધું આવ્યું. એટલે પહેલા આવી રીતે નોર્મલી બળદનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો કે આવી રીતે એને ખેતીમાં કરવામાં આવે ને, પછી એ પાણી કાઢવા માટે પણ જો માણસે મહેનત નથી કરવી તો બળદને જોડી દે, બળદ પછી ફર્યા કરે, અને ફર્યા કરે ને એમાંથી પેલામાંથી પાણી નીકળ્યા કરે. એટલે ખેડૂતે એક વખત પેલા બળદને ઉપર બેઠો, પાછળ એને જે દોરડું બાંધીને પાછળ બેઠો, અને પછી એને ચલાવ્યું. બળદ ચાલે છે, અને ચાલે ચાલે આમ ગોળ 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 ફર્યા કરે છે. હવે પછી ખેડૂત બાજુ ઉતરી ગયો, અને પછી સાઈડમાં ઝાડ નીચે જઈને બેઠો. હવે એ બેઠો જ પડ્યો છે, અને બળદ ફર્યા કરે છે. તો ત્યારે ત્યાંથી એક શિક્ષક પસાર થાય, ટીચર પસાર થાય. શિક્ષકની બુદ્ધિ એ ખેડૂત જેવી ના હોય, એ સીધી હિસાબ કિતાબ વાળી હોય. એટલે એ પૂછે છે, પેલાને બળદને કહે છે, ખેડૂતે કહે, અરે ભાઈ તું સૂતો કેમ છે? આ બળદ હમણાં ઉભો રહી જશે તો આ બધું તારું કામ અટકી જશે, તો હવે સૂઈ નહીં રે, તું ધ્યાન દે આમાં. બળદ આવી ત્યાંથી જતો રહેશે તો તું આમ ગોળ ગોળ ફરવાનું એને ગોઠવ્યું છે, નહીં ફરે તો તારું ખેતરમાં પાણી નહીં જાય, તું સૂઈ રહેશે તો કામ નહીં થાય. એટલે પેલું ખેડૂત કહે છે કે એવું નહીં કરે. એટલે શિક્ષકે કેમ ના કરે? એ તું ના જોતો હોય તો? તો કે એ બળદ છે એટલે એ ના કરે. એટલે એને બળદ કહેવાય. એને જે કીધું છે ને એટલું એ કર્યા જ કરશે. એ શિક્ષક નથી, એ બળદ છે. એટલે તો બળદ એટલે આપણે પણ એમ જ ને, આપણે બળદ જેવા કેવી રીતે થયા? બુદ્ધિના બળદ. બળદના સ્થાને આપણે કેવી રીતે આવ્યા? તો
એક ભાવમાં દુઃખ ભોગવ્યું, સુખ માટેનો પ્રયત્ન કર્યો, એના કારણે પાછું દુઃખ ભોગવ્યું, પાછા સુખ માટેનો પ્રયત્ન કર્યો. તો સુખ માટેના પ્રયત્નથી દુઃખ ભોગવે અને સુખ માટેનો પ્રયત્ન કરીએ, અને એ જ પ્રયત્નથી દુઃખ ભોગવે પાછું સુખ માટેનો પ્રયત્ન કરીએ. આ જ ચેનલ ચાલ્યા કરે. અને આથી આપણે દોડ 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 કર્યા કરીએ. આપણે આ ચક્કર છોડતા નથી, આ ચક્કરમાંથી બહાર નથી નીકળતા, ઊભા નથી રહી જતા. ઊભા રહી જશું તો પેલો ખેડૂત તો સૂતો છે, એ કે આપણને કે મારવા નથી આવવાનો. હવે ખાલી એક ગોઠવણ થઈ ગઈ, સિસ્ટમ સેટ થઈ ગઈ, પછી બસ બળદ છે ને એ ચાલ્યા જ કરે. ઊભો રહેશું તો કઈ વાંધો નથી, દુઃખ નથી મળવાનું. પણ દુઃખ નથી જોતું એટલે જ દોડીએ છે, એ દોડીએ છે એટલે જ દુઃખ મળે છે, એટલે આપણે બળદ થયા. હા, એટલે સંસારનું પરિભ્રમણ થાય. તો જે હવે રસ્તે જવાનું છે ને, રસ્તે લઈ જનારા તેને નાથ કહેવાય, માર્ગ પર વાળનારા. એટલે જગહ નાહ, જગ ચિંતામણી, જગહ નાહ, જગ ગુરુ, જગતના ગુરુ. ગુરુ કોને કહેવાય? જે ગૌરવતા અપાવે તે ગુરુ. જ્ઞાન આપે એ પણ કહેવાય ને? હા, જ્ઞાન આપે એ પણ કહેવાય ને? જ્ઞાન આપે, પણ જ્ઞાનથી શું થાય? જ્ઞાનથી મહત્વ વધે, માન વધે, સન્માન વધે, એટલે ગૌરવ વધે. માન સન્માન લોકો આપે તે ના, એ તો ઠીક છે, બધું બહારની વાત થઈ. એનાથી આપણને પોતાને જે લાભ થાય છે અને આપણો પોતાનો આત્મા ઊંચો આવે છે ને, એ જે આગળ વધવું, ઉપર આવવું, તેને ગૌરવ કહેવાય. ગુરુપણું, ગુરુ પોતે ભારે હોય. ગુરુ શબ્દનો અર્થ ભારે એવો પણ થાય. ભારેનો અર્થ એટલે કે મોટાપણાને સૂચવે છે. એટલે જે લઘુમાંથી જે નાનાને મોટા બનાવે તે ગુરુ કહેવાય. તો પરમાત્મા આપણે જે દુઃખ ભોગવીએ છીએ, આપણે જે નાના સુખમાં જે આપણે બેઠા છીએ ને, એમાંથી આપણને મોટા સુખ તરફ લઈ જનારા, જે આપણને સાચો માર્ગ આપનારા, એટલે કે જ્ઞાન આપનારા, અને ગૌરવવંતા પદને આપનારા, ગૌરવતાને આપનારા, એ બધી રીતે એટલે પરમાત્માને ગુરુ કહ્યા છે. એટલે ખમા સમણો બોલ, સૂત્ર બોલીએ ને, ઈચ્છામી, પછી શું બોલીએ? ખમા સમણો, એટલે ક્ષમાને ધારણ કરનારા શ્રમણ. તો આ શબ્દનો ઉપયોગ આપણે ભગવાન માટે પણ કરીએ અને મારે સાહેબ માટે પણ કરીએ છીએ. એટલે ખમા સમણો ભગવાનની સામે પણ અપાય ને મારે સાહેબની સામે પણ અપાય. ઘણા લોકો છે ને અજ્ઞાનતાવશ દેવી દેવતાને પૂજા કરે ને, તો ત્યારે પણ ત્યાં એ ખમા સમણા આપે. એક આપે ને, બે આપે ને, ત્રણ આપે ને, ખબર નહીં હવે શું શું કરતા હોય. ત્યારે ત્યાં દેવી દેવતાને ખમા સમણા ન અપાય. ખમા સમણા ખાલી બે ની સામે અપાય, એક ભગવાન અને એક ગુરુ. બંનેમાં શ્રમણપણું છે, જેમનામાં શ્રમણપણું હોય તેને ખમા સમણા અપાય. ખમા તો સમણ, ભગવાન હોય એમને આપણે એ શ્રમણ છે. ગૌતમ સ્વામીની પોતાના ક્ષમા શ્રમણ છે તેમને અપાય, જે શ્રમણ નથી એમને ન અપાય. જેમને દીક્ષા લીધી હોય તેમને અપાય. ભગવાને દીક્ષા લીધી એટલે ભગવાન પણ શ્રમણ છે. એમના અધિષ્ઠાયક દેવ દેવીએ દીક્ષા લીધી નથી હોતી, એ દેવદેવી છે. દેવદેવીને ખમા સમણ અપાય નહીં. જ્ઞાનની દેવી છે. હવે જ્ઞાનની દેવી છે, એને દીક્ષા લીધી ના. તો જ્ઞાનની દેવી સરસ્વતી દેવીને ખમા સમણ અપાય કે નહીં? તો કે ન અપાય. જ્ઞાનને ખમા સમણ અપાય કે નહીં? તો જ્ઞાન એ ગુરુની અંદર રહેલું, ભગવાનની અંદર રહેલું એક તત્વ છે. એટલે એ જ્ઞાન એ ભગવાનનો અંશ થયો, એટલા માટે જ્ઞાનને ખમા સમણ અપાય. દેવીને નથી આપતા. દેવીને નહીં અપાય. સરસ્વતી માતાને ખમા સમણ ન અપાય. સરસ્વતી માતાનો કૌશગ થાય, શ્રુત દેવતાનો કૌશગ થાય. તમે પ્રતિક્રમણમાં સુવ દેવયાએ કરેમી કૌશગ ગમ બોલીને અન્નથ બોલો છો, પછી એક નવકરણ કૌશગ અને થોય બોલો છો ને, એટલું તમે એમને પણ સરસ્વતી દેવીની સામે બોલી શકો. શું બોલવાનું? ફરીથી, સુવ દેવયાએ કરેમી કૌશગમ અન્નથ, પછી અન્નથ આખું બોલવાનું. એક નૌકાનો કૌશક કરવાનો. કૌશક પારીને પુરુષ હોય તો તેને નમોરથ બોલવાનું, સ્ત્રી હોય તો નમોરથ બોલ્યા વિના થોય બોલવાની. સ્ત્રીઓ કમળ દળની થોય બોલે, અથવા ક્ષેત્ર નહીં, સુવ દેવયા ભગવઈ નાણા વર્ણ્ય કમ્મ સંગાયમ
આ થોય બોલવાની, સફેદ અને પછી નમોર્યંતણ બોલો એટલે તમારું શ્રુત દેવતાનો ગાવસક પૂરો થઈ ગયો. એ ખાલી બે જ સૂત્ર, અન્નથ અને એક નવો ગાવસક અને થોય, આટલું જ. એની પહેલા અન્નથ ને પહેલા ખાલી એક આદેશમાં ગણો સ્વદેવ્યાય કરે ગાવસકમ, બસ એટલું. એટલે આ શ્રુત દેવતાનો ગાવસક થયો. આમાં એક ખમાસ હમણાં આવ્યા નહીં. એટલે સરસ્વતી દેવીને ગાવસક કરી શકાય છે, સરસ્વતી દેવીનો જાપ કરી શકાય, પણ સરસ્વતી દેવીને ખમાસ હમણાં ન અપાય. એટલે ખમાસ હમણાં માત્ર ભગવાન અને ગુરુ ભગવંતને જ અપાય. શું કહેતા હતા તમે? સૌથી નીચે આપણે ગ્રહણ કરીએ પણ આપણો ભાવ તો આપણે એમ જ કહીએ કે આપણે આપણે સરસ્વતી દેવી જ્ઞાનના અધિષ્ઠાયિકા દેવી છે. કીધું કે એમને ખબર હતી કે આપણે જ્ઞાનની ખબર કાઢી. તો હંમેશા એમાં નહીં કે આપણે સરસ્વતી દેવી માટેને જ ખબર અને ગયા દેરાસરમાં બધા છોકરાઓને ઘણી વાર તો દેવી આગળ જ ખમાસ જ્ઞાનના જ હોય. ઘણા બધાને મેં રોક્યા છે, પછી જેમને મેં જોયા જ ના હોય ખમાસ હમણાં આપતા, તો પછી એ ખબર ના હોય. એટલે ઘરે ખાલી આ બુક મૂકીને કરવાનું. અમે પણ આપતા હતા ગુરુજી. અથવા તમે ત્યાં પણ તમે ચૈત્ય વગેરેની કોઈ પણ એક બુક લઈને ત્યાં તમે ભંડાર પર મૂકો અને પછી ખમાસ હમણાં પણ પાછી બુક ત્યાં મૂકી દેવું પણ કરી શકો છો. પણ તમને ઘરે કથા કરો તો તો ઠીક અહીંયા છે. હોવું જોઈએ. પણ ખમાસ હમણાં જ્ઞાનને પુસ્તકને આપવાના, સરસ્વતી દેવીને નહીં. પણ ત્યાં તમે પુસ્તકને જોઈને તમે ખમાસણ આપો છો ને તમને જોઈને કોઈ વિચારે કે સરસ્વતી માતાને ખમાસણ આપે છે એટલે હું પણ આપું, તો એક લોચો થઈ જાય. હા. તો બે ક્લાસ પણ મિસ થઈ ગયા, એમાં કેટલું બધું બીજું બધું ખોવાઈ ગયું. આપણું ઝૂમ ઇન્ડિયામાં ચાલે છે ને? હા, દેરાસ મોદી છે ના નથી પાડી હજી સુધી તો. ઇન્ડિયામાં ના ટાઈમ મળે. ઇન્ડિયામાં એમની સખીઓ હોય એટલે. હમ. ચાલો. સર સોરી, મને એક ડબલ ચેક કરવું હતું. એટલે પાઠશાળા ચાલુ થાય ત્યારે જ્ઞાનને 5 ખમાસ હમણાં આપીને આ સુદેવિયાનો કાવસક કરી શકાય, નોટ નેસેસરી કે પ્રતિક્રમણમાં જ હોય, એ સિવાય બી કરી શકાય ગમે ત્યારે આપણે કરી બાળકોને કરાવી શકીએ ભણતા પહેલા બી. થેન્ક યુ સર. ભણતા પહેલા કે સવારના સમયમાં જ આપણે દેરાસરમાં પૂજા કરવા જઈએ, તો એ પછી ત્યાં કોઈ સરસ્વતી માતા હોય, અહીંયા આપણે દેરાસરમાં સિટીમાં તો સરસ્વતી માતાની પ્રતિમા જે છે તેમની સામે કેવી રીતે કરી શકાય, એમને પણ યસ કરાય અને સરસ્વતી માતાની સામે પણ કરાય, એમને પણ આપણે કરી શકીએ. યસ સર. અને સ્તુતિમાં નિવાણ મગ્ગે કુંદિંદુ હા, એ પણ બોલાય. બોધાગાદમ અને કોઈ આમુલાલોલ પણ ત્રીજી થોયોની ચોથી ત્રીજી ગાથા બોલાય. ત્રીજી. ઓકે ઓકે, થેન્ક યુ સર. રોડો હોય ને ત્રીજી હોય. કોઈ પણ થોયોની ત્રીજી ગાથા. અને આમુલાલોલ બી બોલાશે? ના, કારણ આમો લાલો ધૂલી બોલો એ છે ને, એ સરસ્વતી માતાની હોય છે એટલા માટે તમે તે બોલી શકો છો. નોર્મલી ના બોલે, પણ એ સ્પેશિયલ સરસ્વતી માતાની જ છે. આમ તો અને ચોથી હોય દેવી દેવતાની હોય, પણ એ યસ, દેવી દેવતામાં જ સરસ્વતી દેવી છે ઓકે એટલે બોલાય. ઓકે સર, થેન્ક યુ. સેમ કુંદિંદુ બી સરસ્વતી માતાની જ થશે? હા, એટલે સરસ્વતી ઓકે માતાનું બોલી શકાય અથવા જ્ઞાનનું બોલી શકાય. ઓકે, થેન્ક યુ સર. સરસ્વતી માતાનું અથવા જ્ઞાનની, એ બંને બોલી શકાય. થર્ડ થાય ને કલાક ચોથી થઈ, ફોર્થ થઈ, થઈ. હા. પણ એ સરસ્વતી માતાની જ છે એટલે બોલે એમ. જગ ચિંતામણી, જગ નાહ, જગ ગુરુ, જગ રક્ષણ, રક્ષણ એટલે કે રક્ષણ કરનારા. રક્ષણ કરવા માટે હવે ઘોડો ઘાસનું રક્ષણ કરી શકે? હા, તો એ ઘાસનું રક્ષણ કર્યા વિના ઘોડાએ પોતાનું રક્ષણ કરવું મુશ્કેલ. ઘાસનું રક્ષણ કર્યા વિના પોતે પોતાનું રક્ષણ કરી શકે છે, અને ઘાસનું રક્ષણ કરવું હોય તો પોતાનું રક્ષણ પોતે ચૂકવવું પડે. બરાબર ને? તો એક એવી પરિસ્થિતિ હોય કે જે પરિસ્થિતિની અંદર પોતે ત્યાંથી છૂટી શકે તેમ જ નથી, ત્યારે શું કરવું પડે? તો એ પરિસ્થિતિ જ છોડી દેવી પડે. એટલે એ કેવી રીતે પોસિબલ છે? તેનો એક જ રસ્તો કે જેના કારણે જીવ હિંસા કરવી પડે છે ને, એ કારણ જ છોડી દેવાનું. સંસારમાં છીએ તો જીવની હિંસા કરવી પડે છે. સંસારમાં જ ન હોઈએ તો જીવ હિંસાથી તદ્દન વિરામ પામી શકાય.
એટલે સંસારના સર્વ જીવોનું રક્ષણ કરવું છે તો તેના માટે મોક્ષ અનિવાર્ય છે. મને સુખ જોઈએ છે એટલે મોક્ષમાં જવું છે એવું નથી. મને સંસારના સર્વ જીવોને અભયદાન આપવું છે. આ પણ ભાવના હોય. એટલે કેવું જ્ઞાની ભગવાન જયારે ભાવધારામાં આગળ વધતા હોય ત્યારે પોતાના સ્વાર્થ ભરેલી ભાવના ન હોય એમની અંદર. તે આવી કેટલી ભાવનાઓ એમની અંદર વસેલી હોય. હવે ઘણા બધા પ્રકારો હોય છે. એટલે જે પ્રભુ સ્વયં જગતના સર્વ જીવોને સુખ આપે છે, જગતના સર્વ જીવોને અભય આપે છે, જગતના સર્વ જીવોને રક્ષણ આપે છે. હવે નોર્મલ જીવ હોય ને એ જીવ જો કેવલન પ્રાપ્ત કરે ને તો માત્ર એ પોતાનાથી કોઈ જીવને દુઃખ ન થાય ને એટલું જ કરી શકે. જેમ અત્યારે આપણે ઇન્ડિયાની અંદર હમણાં બકરીદ આવશે તો ઘણા બધા પશુઓને બચાવીશું પહેલેથી આપણે પ્રયત્ન કરીએ, બકરાઓને બચાવીએ વધારે પડતા. અને એ સિવાય પર્યુષણા પછી કે દિવાળીને કે પછી કોઈ વિશેષ પ્રસંગ હોય ત્યાં આપણે ગાય, ભેંસ વગેરે પશુઓને બચાવીએ. એટલે આવા મોટા પશુઓને પંચેન્દ્રિય પશુ કેટેગરીમાં જે આવે એ બધા જીવોને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ. હા, એટલા માટે એમાં શું છે કે બધા દેશમાં કોઈને કોઈ દેશ તરફના એવા નિયમો હોતા હોય કે જેની અંદર એ દેશની અંદર માંસાહારી લોકો પણ છે. તો ગવર્મેન્ટે માંસાહારી લોકોને માંસ મળે ને એવી વ્યવસ્થા પણ રાખવી પડે. એટલે અમુક એમને ગવર્મેન્ટે માંસાહારી લોકોના વોટ માટે અથવા એમને ત્યાં રહેવું ફાવે એટલા માટે અમુક કતલખાનાઓની છૂટ આપવી પડે કે તમે આટલા પશુ આ જગ્યા પર પશુઓને મારી શકો છો. પણ ઘણા બધા ઇલીગલ કતલખાનાઓ જે ચાલતા હોય ને એને આપણે રોકી શકીએ છીએ. એ ઇલીગલ કતલખાનાઓ ત્યાંના નજીકના એ એરિયાના લાગતા જે કોઈ પોલીસ વગેરે વાળા હોય ને એમને પૈસા ખવડાવીને ચાલતું હોય. લાયસન્સ ના લીધેલું હોય કારણ કે એટલા એરિયામાં 2 ની છૂટ હોય તો પેલા 3જું ખોલેલું એટલે એને છૂટ મળે એવી ન હોય. તો ત્યારે પૈસા ખવડાવીને પોતાનું કામ કરતો હોય તો એવી આપણને ખબર પડે તેને આપણે બંધ કરાવી શકીએ. પણ જે લાયસન્સ વાળું છે તેને બંધ કરાવવા જશું તો તે આપણા હાથમાં નથી. એટલે આવા કતલખાનાઓને બધું રોકે. એ પછી દેશ વગેરે વિશેની વાત થઈ ગઈ. હવે અહીંયા આગળ તમે જઈને કહો કે આ બધા મરઘાઓ કે બધા પકડે કે બધા જાતલું નોનવેજ બધું જે ચાલે છે એને બંધ કરી દો. એ આપણાથી શક્ય નથી. આપણે તે પહોંચી શકીએ તેમ છીએ નહીં. આપણે ખાલી પશુઓને પણ જેને બચાવવાનો વિચાર કરે જે પ્રયત્ન કરે ને એ પણ એ પશુને બચાવીએ કે જે મોટા છે. પણ નાના પશુઓ બીજા કેટલા બધા છે જેની તો અઢળક હિંસા થાય. ક્યારે કોઈએ સાંભળ્યું કે કોઈ જૈનોએ કોઈ માછીમારનો ધંધો બંધ કરાવડાવ્યો હોય, માછલા પકડતા અટકાવ્યા હોય તો કેમ એમાં જીવ નથી? છે, એમાંય જીવ છે પણ પંચેન્દ્રિય જીવ છે એમાં પણ મનવાળા જીવો હોય તો એમને રોકી શકીએ એવી આપણી શક્તિ નથી ને. આપણે એમને નથી રોકી શકતા. હા, કોઈક માછીમારને સમજાવીને તેને બીજા બિઝનેસમાં કન્વર્ટ કરીને તેની પાસેથી માછલા પકડવાનું કામ છોડાવ્યું હોય એવું બન્યું હોય, એવું કેટલાકોના સારા એવા પુરુષાર્થથી અને એના પુણ્યથી ને એ વ્યવસ્થાથી થઈ શક્યું હોય. આવું ઘણી વખત ઘણાથી બન્યું હશે. પણ સાવ એવા કામ જેવા કોઈ ભગવાનના અમુક એવા પર્યુષણના દિવસો આવે કે માયુષ ભગવાનનો જન્મ કલાકનો દિવસ આવે તે દિવસે દેશભરની અંદર ભારતમાં એવું હોય કે એ દિવસે કતલખાનાઓ બંધ એવું થાય. પણ એ દિવસે માછલાઓ પકડવાનું બંધ ને પછી મરઘાઓનું બંધ ને એવું બધું બંધ તો પાછું થતું જ નથી. તો એ બધી બાબતમાં ત્યારે આપણે એમ થાય કે આ બધા જીવોમાં જીવ નથી. આપણને પંચેન્દ્રિય જીવ સામે ચોખ્ખા જીવ દેખાઈ રહ્યા છે અને એ જીવની કતલેઆમ થઈ રહી છે એને નથી રોકી શકતા. તો એટલે આપણે રોકવાનો પ્રયત્ન કરીએ તો પણ થોડાક જ જીવને રોકી શકીએ છીએ. બહુ મોટા પ્રમાણમાં તો ખાલી પોતાના દેશની વાત કરીએ એમાં આપણે નથી રોકી શકતા તો વિશ્વભરના તો બધા જીવો કેટલા ભયંકર દુઃખી. અને પછી બેન્દ્ર તેન્દ્ર ચૌરેન્દ્ર જીવોની વાત કરીએ અને અસંગની પંચેન્દ્રની વાત કરીએ ત્યાં તો કઈ માજા મૂકી છે પાપની. એટલું બધું પાપ ભયંકર થઈ રહ્યું છે. તો આટલા બધા જીવોને હિંસા થતી હોય તો આ બધા જીવોને હિંસાથી બચાવવાનો, જે જીવો મોક્ષમાં જનારા હોય તે જીવો પોતે હિંસા ન કરે, પોતાના તરફથી સર્વ જીવોને અભય પ્રાપ્ત કરાવે. પણ તીર્થંકર પ્રભુ તો એવો માર્ગ આપે, એવો ધર્મ સ્થાપે કે અસંખ્ય જીવો હિંસા કરવાનું બંધ કરી દે. અસંખ્ય કેવી રીતે? તો પ્રભુએ એ સમયે જયારે ઉપદેશ આપ્યો ત્યારે જીવો ધર્મ પામ્યા, પછી એમની પરંપરા ચાલે, પરંપરાથી ધર્મ પામતા ચિહ્નો. હવે આજે આપણને સાક્ષાત પરમાત્મા નથી મળ્યા પરંતુ પ્રભુનું શાસન મળ્યું એટલે આજે આપણે ઘણા બધા પ્રકારની હિંસાઓનો
ત્યાગ કરી દીધેલો છે. જન્મથી આપણને ઘણું બધું ખબર જ નથી. હમણાં બધું હવે કેટલા બધા પ્રકારના માછલા હોય આપણને કંઈ ખબર જ નથી, કેમ કે આપણે ક્યારેય એવું બધું વિચાર્યું જ નથી, આપણે એની સાથે કંઈ લેવા દેવા જ નથી. તો આવી બધી હિંસાઓનો આપણે દૂરથી જ એનો પૂર્ણ વિરામ મૂકી દીધો, તો આપણે પ્રભુના શાસનથી આ બધું શક્ય બન્યું. તો આવી રીતે જે પ્રભુ પોતે જગતના જીવનનું રક્ષણ કરે અને એવો માર્ગ સ્થાપે કે તે માર્ગથી જગતના જીવનનું રક્ષણ થાય, તે જગ રક્ષણ એટલે આખા જગતનું રક્ષણ કરનારા. પણ આપણે પ્રયત્ન કરીએ તો આપણાથી એટલું બધું નથી થતું, પણ પ્રભુએ તો અઢળક લેવલ પર કર્યું છે. એટલે એવા પ્રભુ જેમાં એક એક શબ્દનો જે ઉપયોગ કરવામાં આવે છે, દરેક શબ્દ ખૂબ વિશેષ રસ ભરપૂર છે ને ખૂબ વિશેષ અર્થ ભરપૂર છે અને ખૂબ વિશેષ ભાવ ભરપૂર છે. તો એવા જગત ચિંતામણીના ખાલી આજે 4 શબ્દનો જ અર્થ કર્યા: જગત ચિંતામણી, જગન્નાથ, જગગુરુ, જગરક્ષણ. આગળ વિશેષ નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આજે આટલું રાખીએ. ગુરુજી ઘણું બી ગાતા નથી આવડતું. પણ આ 4 શબ્દોનો પણ અર્થ તમે બહુ જ સરસ સમજો. ક્યારેક કોઈ આટલું સરસ ન સમજાવી શકે. ચાલો પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ સર, ધન્યજીન વાણી સાહેબ. પ્રણામ. સુરતમાં